નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। દેશમાં કેટલા વિસ્તારોમાં ભારે અતિ ભારે વરસાદ વરસ્યો છે, જેના કારણે લોકોને ભારે મુશ્કેલી કરી રહ્યા છે। દિલ્હી સહિત ભારતમાં કેટલાક વિસ્તારોમાં વરસાદથી નુકસાન અને અકસ્માતની ઘટનાઓ થવા પામી છે। કેટલાક ઘરોમાં પાણી ભરાઈ ગયા, કેટલાક વિસ્તારોમાં રોડ રસ્તાઓ પાણીથી ગરકાવ થઈ ગયા અને ભારે નુકસાન થઈ રહ્યું છે। ત્યારે પૂના મહારાષ્ટ્ર લોનાવાલાથી એક ખોફનાક ઘટના બનવા પામી છે। તારીખ 30 જૂનના રોજ બપોરે 12:30 વાગે લોનાવાલા બુસી ડેમ પાસે ઝરણા પાસે 10 લોકો ઝરણા પાર કરી રહ્યા હતા, ત્યારે અચાનક ઉપરવાસમાંથી વરસાદનું પાણી વધી જતાં 10 લોકો ઝરણામાં ફસાઈ જાય છે। ત્યારે લોકો ત્યાં ઉભેલા લોકો અને પ્રશાસન બચાવવાની કોશિશ કરતા વિડીયો જોઈ શકો છો। અચાનક પાણી વધુ વહેતા પરિવારના 10 લોકો ઝરણાના પાણીમાં વહી જતા બચાવ કર્મીઓ દ્વારા 5 લોકોને બચાવી લેવાય છે, જ્યારે 5 લોકો પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ પામે છે। કહેવાય છે કે હડપસરના એક જ પરિવારના લોકો હતા। આ ઘટનામાં બચાવ કર્મીઓ દ્વારા 36 વર્ષીય એક મહિલા અને 2 નાબાલિગ છોકરીઓના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢ્યા છે અને પોલીસ પ્રશાસને તેમને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે। લોનાવાલા પોલીસ અધિક્ષક દ્વારા પર્યટકોને પોતાની જાન જોખમમાં ન નાખવા અને પોલીસ પ્રશાસનને સહયોગ કરવા અપીલ કરવામાં આવી રહી છે। આ વિડીયો અંગે તમારો શું અભિપ્રાય છે, કોમેન્ટ કરીને જણાવો અને વિડીયો લાઇક અને શેર કરો। ધન્યવાદ। આપનો દિવસ શુભ રહે। વિડીયો ज़्यादातर ज़्यादा શેર કરો તેથી લોકોને જાણકારી મળે કે આવી ઘટના બની મહારાષ્ટ્ર લોનાવાલા બુસી ડેમ ઘટના। તમારો શું અભિપ્રાય છે, કોમેન્ટ કરીને જણાવો। વિડીયો લાઇક અને શેર કરો। ધન્યવાદ। આપનો દિવસ શુભ રહે। પૂરો વિડીયો જોવા માટે નીચે લિંક આપી છે।